फारे फारे विवेक ने ये पासी मेल दीश तने खबर ना हो तो હવે તો મસ્ત મજાની ક્યુટ વાછડી છે અને આજે તારું નામ પાડવાનું છે ટીકુડી। આ ગાય રાખવાનું એક જ કે આપણો કોકરેજ ગાય રાખવાનો શોખ છે અને ઘરના મોરે એક એવી કોકરેજ હોવી જોઈએ કે સંકટ સમયમાં બચાવનારી। દૂધ ભલે લીટર રહ્યું બાકી કોકરેજ ઘરના આપણે ઊભી હોય તો વસ્તુ લાગવી જોઈએ। શું કેવું કાકા? સાચું છે। આહા આ જો કવરાઈ દીધું છે તો જુઓ હાલ એને વાસળાની કોઈ ચિંતા તો પુંગરું પુંગરું। ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છો બધા? મજામાં? સૂર્યદેવનું દર્શન થઈ ગયો। જય જય સૂર્યદેવ, નમસ્કાર, જય જય ગૌ માતા। તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મમાં ને આજે આપણી વાસળી ને વાસળાને ને મધરને બધાને આખી રાત રાખ્યા હતા ખુલ્લા, કેમ કે અંદર થોડો બચારાને ગરમી લાગતી હતી તો કોઈ બારે ભલે બેહે ચાર બાર ખાઈને મજા કરે। તો ભાઈઓ આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર। તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો હવે જઈએ ફાર્મ બાજુ। તો આજે તો બધા મસ્ત મજાના બારે ગયા। ચો મોરલા હાય, કેમ છો? તો હવે ટીલું रुको आप इधर। आ रही આપણી પારે। અને ભાઈઓ આજે નામ પાડી દીધું છે આનું નામ રોજી, કેમ કે તમે બધા મસ્ત મજાની કોમેન્ટ કરી હતી તો ફાઇનલી આપણે એ ગાયનું નામ પાડ્યું છે રોજી। અને આજના વિડીયોમાં આપણે રોજી રાખવાની છે અને તો એની વાસળીનું નામ મસ્ત મજાનું કોમેન્ટ કરી દો। હાય ટીકુ ટીકુ, તારું નામકરણ છે આજે કે જેની વધારે કોમેન્ટ આવશે અને જેની કોમેન્ટ ઉપર વધારે લાઈક આવશે એમનું નામ આપણે ડિસાઈડ રાખશું। તો મસ્ત મજાની ક્યુટ વાછડી છે અને આજે તારું નામ પાડવાનું છે ટીકુડી, ઓકે? તો બધા બેઠા છે। શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન, જેથી આપણો દિવસ થઈ જશે સોનાનો સૂરજ। જય શિવાની ગૌ માતા, નમસ્કાર। તો મિત્રો શિવાની દડી, પંખોડી, કાબરી, કાળી ભેંસ અને આપણી તમ્મુ અને આપણી નવી ગૌ માતાઓ બેઠી છે। તો બુલ પણ મોજ કરી રહ્યા છે, આરામ કરે છે અને બધા રેડી છે। જો ભાઈઓ ફટાફટ મસ્ત મજાની નિયારી કરી દીધી છે જીરાળીને અત્યારમાં બધાને। અને આજે ગાયો ખોલી કરવાની નથી, કેમ કે આજે મારા ભાઈના ત્યાં લગ્ન છે તો જમણવાર છે તો ત્યાં જવાનું છે। તો ગૌ માતાને ખુલ્લી કરવાની નહીં, બંને જીરાળી ખરી છે અને જોઈ શકો છો બધાને મસ્ત મજાની નિયારી કરીને આજનું વાતાવરણ એકદમ ઠંડુ છે। તો અત્યારમાં બુલને બધાને ચાર નોકી દીધી છે અને બધા ખાઈ રહ્યા છે। ટીકુડીને નાખી છે મસ્ત મજાની ખાય અને ભેંસને બધાને લાખીને બાકીને નિયર થઈ ગઈ છે, જોઈ શકો છો। અને હવે ફટાફટ ફાર્મ ધોઈ નાખીએ, ફટાફટ ફાર્મ મસ્ત મજાનો ધોઈ નાખીએ। તો ભાઈઓ સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ। કેમ છો બધા? મજામાં? મજામાં છો? કેમ કે તમે ગૌ માતાના વ્લોગ જોઈ રહ્યા છો અને એક સારું કાર્ય, તમારો સપોર્ટ સારો છે તો ભરત ખરાની કાંગ્રેસ કહું વનવે ચાલી રહી છે ને આવો નવો સપોર્ટ બનાવી રાખજો મિત્રો। તો આપણે સવારમાં જે ફટાફટ ફાર્મનું કામ પતાવી અને ગૌ માતાને નિયર નોખી અને તબેલો બબેલો ધોઈને ફટાફટ ગયા હતા આપણે ઘરે અને ગૌ માતાને બધાને ચાર નોખી દીધી હતી તો ચાર બધાએ ખાઈ લીધી છે અને ફાર્મ પણ મસ્ત મજાનું ધોરાઈ ગયું છે અને બધી ગૌ માતા જોઈ શકો છો બધા આરામથી અત્યારે બેઠા છે। પેલા બંને વાઘ જુઓ, વાહ ભાઈ વાહ। અને આ જુઓ લાખી અને અમારો બુલ, બુલ પણ મસ્ત મજા બેઠો છે
અને બંને નવી ગૌ માતા પણ આરામથી બેઠી છે. તો એમને પણ નિયર બિયર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ભાઈઓ અને આપણી પણ બંને ગાયો જતી રહી પેલા પાર્ટી પ્લોટમાં સરવા. અને આ બચ્ચા અહીંયા અને લક્ષ્મી જો લક્ષ્મી બેઠા છે ત્યાં સોયડે. સરસ. તો મિત્રો મળીએ 3 વાગે. ત્યાં સુધી ઘરે થોડો પ્રસંગ છે તો હું ત્યાં જઉં છું. તો સૌને જય ગૌ માતા, જય ગોપાલ. 3 વાગે મળીએ ભાઈઓ. જો ભાઈઓ પગરને ગોતવા માટે અહીંયા આવ્યો છું. તો પગર આજે પણ આ પાર્ટી પ્લોટમાં સરવા જતી રહી. જો બીજા દિવસે પણ જતી રહી છે. જોજો. પણ ભાઈ આમાં એવું છે કે તમે રોજ હવે એમને કાલે અમારે અહીંયા બધું બંધ કરવું પડશે. કેમ કે પાર્ટી પ્લોટમાં શું છે, લગ્ન પ્રસંગ કંઈક હોય ને તો બરાબર જેનથી ખાઈ જાય ને તો ખોટી ગૌ માતા હેરાન થાય. કોઈક દિવસ ફિક્સ કહેવાય. તો પાર્ટી પ્લોટમાં શું છે કે કોઈ વર રાખવાવાળું હોય ના હોય તો જેનથી ખાઈ જાય. એટલા માટે કાલે આપણે આવી અને આ જે શેડા બેડા પાડેલા રહે ને એ બધા બૂર દેવા પડશે આ રોજ માટે. અને પાછી પેલી નવી ગાયને પણ લઈ ગઈ. જો કાલે આ રેડી બધું કરવું પડશે. તો મિત્રો મળીએ આગળ. જો ભાઈ આ ચરીને આવતી રહ્યો સોયડે એકલી. જો વાહ ભાઈ વાહ. અને આ બધા આરામમાં બેઠા છે. જો લાખીને બધા મસ્ત મજાના બેઠા છે. તો ભાઈઓ ફાર્મ ઉપર આવી ગયા છે. બુલને પણ ફીડ મૂકી દીધું છે. જે વિયાવા થઈ રહી ગૌ માતાને પણ ફીડ મૂકી દીધું છે. એને હાઈટ પારે હાઈટ હી મામા પારેવને લેવા જ આવી પડશે. હજી પારેવ સમજતા નથી નામથી. એના માટે થોડો ટાઈમ લાગે ભાઈઓ. એમ કે વિશ્વાસ આવો જો. વગર તો બહુ રોજ ફરવા જતી રહે. ટ્રીપો ઓરલાજી ખાઓ ડોકા ખાઓ મામાઓ. હાઈડ પારે હાઈડ 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 મામાઓ. હડો 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 હાઈડ હાઈડ. કાકા દરવાજો ખોલજો. હે તું પારેવા ખોટી વસ્તુ તારી છે. તું બધાને પાવર પાડે મારે એટલે ને. હે આ જો આ બચારે નાનો તો એવો મારે ને પારે વિવેક ને એ પાછી મેળ દઈશ તને ખબર ના હોય તો. હવે મોરલો પાણી પીવે છે. હટ સિલે હો સિલે હા. હાઈડ પકડ હાઈડ પકડ હાઈડ મામા હી પકડ એ પકડ બસ કે અંદર નહીં આવવા દેતા. હાઈડ હાઈડ પકડ હાઈડ પકડ
બહાર જ ફરવું છે, હોય એની અંદર નહીં આવું. મોરલા એન્ડ ગુડ મોરલોની 2 દાડાથી બહાર ફરે છે. ભગર હાઈડમાં હાઈ હડો પાછ લાવો કાકા તો ભાઈઓ હવે દોવાનું કામકાજ ચાલુ કરીએ. હડો ભાઈ આજે તમને બતાવી દઈએ પારે કેટલું દૂધ કરે છે. તો તમે કેમેરો પકડો એટલું બધ ન ખડો આવું હું લાવી દઉં. ભાઈઓ આ પારે આ સારું તો દૂધનું બરાબર છે, પણ આગલે વખતે દૂધ પાકું કરતું હતા. શું છે કે વિવિધ બનાવીએથી આવેલી છે અને મહિના ઉપર 2 મહિના થઈ જાય ને 2 મહિના 2 મહિનાના વિયા થઈ ગયો હોય ને ડુબળી બહુ હતી એટલે હું તો દૂધમાં લાંબુ રહે છે નહીં. તો સર તમને બતાવી દઈએ કેટલું દૂધ છે અને આટલા દૂધવાળી ગૌ માતા હું કેમ રાખું છું એ પણ તમને મિલ્કિંગ પત્યા પછી ખબર પડી ગયો છે. મેન કારણ આ ગાય રાખવાનું એક જ કે આપણો કોકરેજ ગાય રાખવાનો શોખ છે અને ઘરના મોરે એક એવી કોકરેજ હોવી જોઈએ કે સંકટ સમયમાં બચાવનારી. હીરાની ગાય તમારા ફાર્મની અંદર હોય ને તો કોક સમય તમારું કોમ આવી જાય. દોવામાં એક શેડી છે અને બાવલું પણ એનું ચોખ્ખું છે, જેટલું દૂધ છે એટલું જ બાવલું, બાકી કોઈ
એટલે ખોટું વાવડવાનું ને એવું. કારણ કે અમુક ગાયને બાવલો હોય બાસ દૂધ પીવા બે 2 લીટર કાઢે. એટલે મેન તો આપણને ખાસિયત તો એ ગમી કે ચોખ્ખું બાવલું પાછા સારું રાખ્યું. હા છે 3 લીટર જેવું દૂધ. 3 ને 4 લીટર દૂધ છે. આ પણ આવતી સાલ 5 થી 6 લીટર દૂધ આવી ગાય હાલશે. શોખ માટે દૂધ ભલે લીટર રહ્યું, બાકી કોકરેજ ઘરના આપણે ઊભી હોય તો વસ્તુ લાગવી જોઈએ. શું કેવું કાકા? સાચું 2.5 લીટર દૂધ પણ એના માટે કાફી છે. થોડો વાસળા કાઢો. અને કોકરેજ હંમેશા વાસળા માટે 500 ગ્રામ તો તમે હાવ દૂઈ નાખો ને તો એ રાખવાવાળી હોય. તો શું છે કે કોકરેજનો ડિમાન્ડ, કોકરેજ શોખ છે કે ભલે ઓછા દૂધવાળીને. આમાં આપણે મેન વસ્તુ શું કરવાનું છે, દોતીવાળાનું સીમન મુકાવશો એટલે રૂપ તો ગાયમાં ઘણું છે, દૂધ તો આવી જશે. અને ચોખ્ખી મેન વસ્તુ ચોખ્ખી. બાવલો 0 અડર ક્વોલિટી દોયા પછી હાવ 0 થઈ જાય. કે અમુક બાવલો દેખાડતી હોય એવું નથી. તો હવે દોઈએ સીવાની એમને. તો આપણે રોજીની વાસળી આજે થઈ ગઈ છે. તો રોજીને હવે દોઈએ છે. શું કરે છે કાકા? થઈ ગઈ બપોરે? હા રોજીની વાસળી. આનું નામ જ તમારે બધાને કોમેન્ટ કરવાનું છે. હા જો બોતલ ખાલી નહીં થાવે હવે તો જોઈ શકો છો. એ મેલ્યું કોણ? રેડી મેલ્યું કાકા? જો આજ વાસળી થાવતી નહીં, જેમ કે થોડી વાર પહેલાં થઈ જ હતી. આ અમારા સબસ્ક્રાઇબ વિડીયો જુઓ એમ? વાહ ભાઈ, લો બોજ નાખો મોરી કાકા. પેલી કરો બોધો નકા લઈ લો. પેલી કહો હતો ની વાસળી જવા દો ઠકાણે. આ મારવા જબર આવે. આ પડી ડોલ નોચનું વાળે ને તમે દઈ નાખો. ગરીબ છે ને કાક એકદમ. બકરી કિશો આ દૂધ પીવું જો કિશો મારા મૂડમાં નહીં. એ મારશે એ રહ્યો, એનો વિશ્વાસ નહીં કરવાનો. તો જો ભાઈ આને કહેવાય ગરીબ. ધોરાઈ દીધું છે તો જોવા હાલે. અને વાસળાની કોઈ ચિંતા નથી. ભેંસના દોવા હાલે. અને અમારી રોજીની વાસળી. આનું આજે નામ હેલો કેમ છો? પુંગરું થઈ જઈએ કાકા, થઈ જઈએ. એટલી છે તમે આવ્યા તો થતી હતી. છૂટી હોય પણ થઈ જ જાય ને. તો ભાઈઓ આ વ્લોગની અહીંયા સમાપ્તિ છે ને કાલે નવા વ્લોગમાં મળીશું. આજનો વ્લોગ બસ આટલો. જય ગૌ માતા, જય ગોપાલ, જય દ્વારકાધીશ.